વિધાનસભા વિસ્તારમાં આવતું સાયણ ગામ છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે હાલ બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યાં અત્ર-તત્ર અને સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પૂર જેવી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે સાયણના કાસી ફળિયામાં પહોંચીને સ્થાનિક રહીશોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પાણી ભરાવાના કારણે થયેલી મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી। તાલુકાના સાયણ ગામમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાના કારણે જે લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા। જોકે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, ત્યારે આજે ઓલપાડ 155 વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ છે તે કાસી ફળિયાની મુલાકાતે આવ્યા છે। સાયણના અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે। સાહેબ, જે રીતે મુલાકાત લઈ રહ્યા છો, જે રીતે પાણી ભરાયા, શું કહેશો? આમ તો સમગ્ર ગુજરાતમાં ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને એમાં પણ સુરતની અંદર જે ઓલપાડ તાલુકા અને કામરેજ તાલુકામાં 16 થી 18 ઇંચ જે વરસાદ પડ્યો, એટલે ખૂબ પાણી એકી સાથે વરસવાથી તમામ એરિયાઓ જે નીચાણવાળા એરિયા હતા બધા પાણીથી ભરાઈ ગયા હતા। જ્યાં કામરેજનું પાણી હતું એ પણ ઓલપાડની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે સમગ્ર સુરત જિલ્લાનું પાણી બાજુમાં દરિયા કિનારો છે, એટલે અહીંયા થઈને જ જાય, એટલા માટે આ બધા પાણી ભરાઈ ગયા છે। પરંતુ અમારા સહકારી તંત્રએ તમામ જગ્યાએ જેસીબી લગાવીને જ્યાં જ્યાં પાણીનો નિકાલ થાય એ પાણીની વ્યવસ્થા અમે પહેલેથી જ કરી છે। પરંતુ આ 15-16 ઇંચ જેટલો વરસાદ એકસાથે પડતો અને પહેલીવાર આ વરસાદ રેકોર્ડ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર આટલા ઇંચ વરસાદ પડ્યો છે, જ્યાં પાણી ના જવાનું ત્યાં પણ ઘૂસી ગયું છે। પરંતુ સતત 24 કલાક કામગીરી કરવાથી આજે પાણી પણ ઓછું થયું છે। આજે અમે સાયણ ગામની અંદર કાશીનગર અને બધા વિસ્તારોમાં આવ્યા છે, જ્યાં જ્યાં અહીંયા લોકો છે ઘર સુધી પાણી હજી પહોંચ્યા નથી, પરંતુ આજે જોયું છે વરસાદ ઓછો થવાથી પાણી બધા ઓસરવા લાગ્યા છે। પરંતુ તમામ લોકોને અમે સવાર બપોર સાંજનું જમવાનું પણ વ્યવસ્થા કરી છે અને કોઈ જાતની ચિંતા નહીં, અમારો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર કામે લાગી ગયું છે અને સરકારી તંત્ર તમામ કામે લાગી ગયું છે। વિભાગને સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને મોડી રાત સુધી કામગીરી ચાલી છે। તમામ વિભાગના સિંચાઈ વિભાગ, ડ્રેનેજ વિભાગ, આરએનબી વિભાગ, અમારું મામલેદારશ્રીનું તમામ તંત્ર, તમામ તલાટીઓને બધાની રજા રદ કરીને તમામ લોકોને કામે લગાવી દીધા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાતે 12 વાગ્યા સુધી પણ જેસીબી સાથે કામ કરીને જ્યાં જ્યાં પાણી રોકાયું હતું એ પાણી પણ બહાર નીકળવાની કોશિશ કરી છે। આમ તો સામાન્ય રીતે કુદરતી આફત હોય એટલે સ્વાભાવિક છે કે પાણી ભરાયા હોય, કારણ કે ધોધમાર વરસાદના કારણે, સતત વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે કાશી ફળિયું હોય કે આજુબાજુના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા। જોકે મોડી રાત સુધી પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્ર કામે લાગ્યું હતું અને હવે 155 વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ તેઓ અલગ અલગ વિસ્તારમાં ટ્રેક્ટર દ્વારા ફરી રહ્યા છે અને લોકોને તેમના જે 2 દિવસ જે પાણી ભરાયા છે તેઓની સ્થિતિ વિશે જાતે કરી રહ્યા છે, કારણ કે સાયણ વિસ્તાર છે તે જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું, બેટમાં ફેરવાઈ ગયું હતું। જોકે આજે વરસાદે વિરામ લીધો છે, તેના કારણે સાયણ વિસ્તારની અંદર ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ જે સ્થાનિક લોકો છે તેને કોઈ તકલીફ ના પડે તેના માટે તંત્ર છે તે કામે લાગ્યું છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।